नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के कापोद्रा विस्तार की घटना सामने आई। पति पत्नी के दैनिक जीवन का दुखद अंत। पति ने पत्नी को धोखे से सिर पर मारकर जान से मारने की कोशिश की। पति ने पत्नी को लहूलुहान कर दिया और खुद थाने पहुंच गया। कापोद्रा पुलिस ने महिला को लहूलुहान हालत में अस्पताल पहुंचाया। घायल महिला की हालत गंभीर है। कापोद्रा पुलिस ने आरोपी भरत मोरडिया को गिरफ्तार कर लिया है। गई तारीख 10/9/2024 ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના શ્રીજીનગર વિભાગ 2 સોસાયટીમાં પતિએ પત્નીને કપડાં ધોવાના ધોકા વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડેલ હોય અને મરણતોલ ફટકા મારેલ હોય, જે અન્વયે આ કામના આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયા રહેવાસી શ્રીજીનગર વિભાગ 2 સાગર રોડ કાપોદ્રા સુરતનાઓ પોલીસ સ્ટેશન આવી પોતે જાહેરાત એવી કરેલ કે મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડો થતો હોય અને એ મને માનસિક ત્રાસ આપતી હોય અને મારા બાળકોને પણ પરેશાન કરતી હોય। મારે એની સાથે ઝઘડો થયો અને આજે બપોરે 12:30 પોણા 1ના સુમારે મેં એને માથામાં ધોકાના ફટકા મારેલ છે અને એ બેભાન હાલતમાં ઘરમાં પડેલ છે તેવી હકીકત જાણ કરેલ, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશને ત્વરિત એક્શન લઈ અને આરોપીના ઘરે જઈ અને જે ભોગ બનનાર ઈજા પામનાર બેન નામે મોનિકાબેન ઉર્ફે મંગળાબેનને હોસ્પિટલાઇઝ કરેલ અને આ ગુનાના કામે ભોગ બનનાર મોનિકાબેનના સગા સંબંધી આવતા કિશોર રામચંદ્ર સોનવણે રહેવાસી તેવડ ફળિયા નવાપુર જિલ્લા નંદુરબાર નાઓની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયાઓની કાયદેસર અટકાયત કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ। ઉપરોક્ત ગુનાની તપાસ પોઈંગ શ્રી MB અવસુરા કાપોદ્રા પોસ્ટેનાઓ હાલ કરી રહેલ છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।